Okay, so let's start the PYQs of NEET. ચલો નીટના થોડા ઘણા MCQs છે. લેટ્સ ડિસ્કસ ધ ફર્સ્ટ વન. એક કપ કોફી છે, બરાબર? તો કોફી પીને શરૂઆત કરીએ આપણે. એક કપ કોફી છે, 1 મિનિટમાં 90 ડિગ્રી સેલ્સિયસ ઠંડી થાય છે, જ્યારે ઓરડાનું તાપમાન 20 છે. તો 90 ડિગ્રી સેલ્સિયસ જેટલી ઠંડી થાય છે. ઓરડાનું તાપમાન કેટલું છે? 20, એટલે સરાઉન્ડિંગ 20 છે. તે જ કપમાં રહેલી કોફીને 80 થી 60 ડિગ્રી સેલ્સિયસ 20 ડિગ્રી ઠંડુ થવા માટે લાગતો સમય. તો કોણ છે? ન્યૂટન્સ લો ઓફ કુલિંગ. તો ન્યૂટન્સ લો ઓફ કુલિંગનું પહેલો જ ક્વેશ્ચન છે, એટલે આપણે લખીએ ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. માઇનસ લખો, પ્લસ લખો, આપણે આમ બી કેન્સલ જ કરવાનું છે. પહેલા કેસ માટે વાપરો તો મિનિટ કેટલી આપી હતી? 1. અને 90 ડિગ્રી, એક કપ કોફી 90 ડિગ્રી સેલ્સિયસ ઠંડી થાય છે. 1 મિનિટમાં 90 ડિગ્રી સેલ્સિયસ ઠંડી થાય છે, એટલે જે બી ટેમ્પરેચર હશે એનું ત્યાંથી કેટલી ઘટી? 90. તો આપણે કેટલા લખશું અહીંયા? 90. કેટલી મિનિટ લાગી? 1 ઇક્વલ્સ ટુ કે, અને અહીંયા હવે લેવાનું છે ટી. તો ટી શું લેશું? પણ સરેરાશ માટે 2 ટેમ્પરેચર જોઈએ ને, એક જ ટેમ્પરેચર. તમારામાં જોઉં તો વાંચો તો રકમ શું છે? 90 થી 80 છે ને? ઓકે, તો અહીંયા 90 ડિગ્રી તું શું આપ્યું છે? 80 પહેલામાં, બરાબર? થોડીક ટાઈપિંગ એરર છે એવું સમજો. તો 90 ડિગ્રીથી 80 ડિગ્રી હોય તો ડેલ્ટા ટી કેટલું આવશે? 10. 90 થી 80 એટલે કેટલું આવશે? 10 ના છેદમાં સમય કેટલો? 1. અને ઇક્વલ્સ ટુ શું આવશે તમારી પાસે? કે ઇન્ટુ એવરેજ લેશું એટલે કેટલા આવશે? 90 પ્લસ 80 બાય 2, એટલે ખબર જ છે 10 છે એટલે કેટલા આવશે? 85. ઓકે, ચલો ત્યાર પછી તો માઇનસ શું છે? ટીએસ. તો કેટલું આવશે તમારી પાસે? 20. અહીંયા ચલો ગણ નાખો એટલે કેટલા આવશે તમારી પાસે? હવે જો અહીંયા છે ને ઇઝીલી તમને કે મળી જાય એમ છે, તો કે જ લઈ લેવાય, ડાયરેક્ટ એટલે કે જ મૂકી દેવાય. તો કે ઇક્વલ્સ ટુ શું થશે? આ કેટલા હશે? 85 માઇનસ 20 એટલે કેટલા આવશે? 65. 65 જવા દો પહેલી સાઈડ, એટલે કેટલા આવશે? કે બરાબર 10/65. એમને રહેવા દો, એ જ મૂકી દેશું. હવે તમને એમ કહે છે તે જ કપમાં રહેલી કોફીને 80 થી 60 થવા માટે લાગતો સમય. તો હવે ડેલ્ટા ટી 80 થી 60 એટલે કેટલા આવશે? 20. સમય કેટલો એ મને ખબર નથી, કે મને ખબર છે 10/65 ઇન્ટુ લખીશ ટી. ટી એટલે એવરેજ લખવાનું હોય, તો કેટલું છે? 80 થી 60. તો 80 પ્લસ 60 ભાગ્યા 2 કેટલા આવશે તમારી પાસે? 70. તો અહીંયા આવશે 70 માઇનસ 20 એટલે કેટલા આવશે તમારી પાસે? 50. તો બરોબર છે. આ 0 અને 0 શું કરી દઈએ? કેન્સલ. અહીંયા કેટલા તમારી પાસે? 50. આપણે જોઈએ છે ટી, તો ટીને બનાવો સબ્જેક્ટ. તો ટી ઇક્વલ્સ ટુ કેટલા થશે? અહીંયા કેટલા વધ્યા? 2. એને ગુણ્યા કેટલા થશે? 65. આ કેટલા આવશે? નીચે, એટલે અહીંયા કેટલા આવશે? 50. ના ખબર પડી? 5 વડે ભાગ ચલાવો, પેલા 2 વડે ચલાવી લો એટલે કેટલા આવશે? 25. 5 વડે ચલાવો એટલે 5 13 અને 5 5 એટલે કેટલા આવશે? 13/5. 13/5 ટી. બરાબર, આટલો સમય છે લાગશે. રેવડી મિત્રો? પહેલો જ હતો, ખાલી આની અંદર પ્રિન્ટિંગ મિસ્ટેક છે, જોઈ લેજો, બાકી બધું તો ઠીક હતું. ચલો આગળ વધો. એક ઘન તાંબાના ગોળા જેની ત્રિજ્યા આપેલી છે R1 અને R2. R1 અને R2 વચ્ચેનો રિલેશન આપેલો છે, જેનું તાપમાન 1 કેલ્વિન વધારવા માટે લાગતી ઉષ્માનો જથ્થો. તો મેં તમને શીખવાડેલું છે, જ્યારે તમારે તાપમાનમાં ફેરફાર કરવો હોય ત્યારે તમારે એક જ સૂત્ર લાગુ પડે, Q ઇક્વલ્સ ટુ MS ડેલ્ટા ટી. Q ઇક્વલ્સ ટુ MS ડેલ્ટા. 2 ઘન તાંબાના ગોળા એટલે 2 સેમ જ છે, ખાલી ત્રિજ્યા શું છે? અલગ અલગ. તો એ 2 માટે લાગતી ઉષ્માનો જથ્થાનો ગુણોત્તર તો અહીં લખીશ, જ્યારે Q1/Q2 ઇક્વલ્સ ટુ, તો 2ના દળ કેવા હશે? સેમ. હા, MS દળ સેમ નહીં હોય, 2ની ત્રિજ્યા કેવી છે? અલગ અલગ. તાપમાનમાં ફેરફાર કેવો કરવાનો છે? સેમ. 2ને 1 કેલ્વિન જ વધારવાનું છે, એટલે ડેલ્ટા ટી મૂકીશ એટલે શું થઈ જશે? કેન્સલ. 2 એક જ મટીરિયલ છે એટલે S1 S2 કેન્સલ. આવશે શું તમારી પાસે? M1/M2. હવે M ઇક્વલ્સ ટુ શું હોય? રો વી, બીકોઝ રો ઇક્વલ્સ ટુ શું હોય? માસ બાય વોલ્યુમ. તો M ઇક્વલ્સ ટુ શું હોય? રો વી. તો અહીંયા રો1 V1 બાય રો2 V2, પણ 2 સેમ મટીરિયલ છે એટલે ઘનતા સેમ. તો V1/V2 ગોળા છે, તો ગોળાનું કદ કેટલું હોય? 4/3πr3. 4/3π કેન્સલ. તો શું આવશે? R1³ બાય R2³. એનો મતલબ R1/R2 નો ક્યુબ. તો હજી એકવાર લખી દો, R1/R2 નો ક્યુબ. R1 ઇક્વલ્સ ટુ કેટલા છે? 1.5 R2. કંઈ ખબર પડે છે? તો R1/R2 ની જગ્યાએ કેટલા લખી શકું? 1.5. ખબર પડી દરેકને? તો 1.5 એટલે 15/10 અને એનો શું થઈ જશે? ક્યુબ. અહીં ભાગ ચલાવો તો આ કેટલા આવશે? 5 3 15 અને 5 2 10. 3/2 નો શું છે? ક્યુબ. 3 નો ક્યુબ કેટલો આવશે? 27. 2 નો ક્યુબ કેટલો આવશે? 8.
આન્સર આવશે 27/8. ના ખબર પડી? ઓકે, ચલો ગુડ છે. આગળ વધીએ. 88 સેન્ટીમીટર લંબાઈનો તાંબાનો સળિયો અને અજ્ઞાત લંબાઈનો, અજ્ઞાત એટલે એની લંબાઈ કેટલી આપણને ખબર નથી. ચલો, તાંબાના સળિયાને કહી દઈએ L1, આને કહી દઈએ L2. તો એલ્યુમિનિયમના સળિયાની લંબાઈનો તફાવત તાપમાનના વધારાથી સ્વતંત્ર છે. એટલે તાપમાનના વધારા સ્વતંત્ર એટલે બેમાં જેટલો કરશું બેની લંબાઈમાં ફેરફાર કેવો થશે? સેમ. સ્વતંત્ર, તાપમાન ઉપર ડિપેન્ડન્ટ નથી, મતલબ બેનો લંબાઈનો હંમેશા ફેરફાર કેવો રહેશે? સેમ. તો એનો મતલબ એમ થયો ડેલ્ટા L1 ઇક્વલ્સ ટુ શું આવશે? ડેલ્ટા L2. પહેલામાં થતો ફેરફાર અને બીજામાં થતો ફેરફાર. તો તમારે બીજાની લંબાઈ જોઈએ. ડેલ્ટા L નું સૂત્ર બોલો તો શું શીખાતા? L આલ્ફા ડેલ્ટા ટી. તો અહીંયા શું લખીશ? L1 આલ્ફા 1 એટલે પહેલો જે હશે એની ઇન્ટુ ડેલ્ટા ટી. તો ડેલ્ટા ટી તો બેને કેવું આપ્યું હશે? સેમ. એટલે ડેલ્ટા ટી કેન્સલ. તો L1 આલ્ફા 1 ઇક્વલ્સ ટુ L2 આલ્ફા 2. મૂકી દો કિંમત ને તમારી પાસે આન્સર. L1 એટલે પહેલાની લંબાઈ કેટલી આપી હતી? 88. હવે તમને એમ થાય સર એ તો સેન્ટીમીટરમાં છે, પણ આ બાજુ કેમાં આવશે? સેન્ટીમીટર. આઈ સેન્ટીમીટર તો ચાલે. ખબર પડી? ચલો, આલ્ફા 1 એટલે કોણ છે? કોપર છે ને પહેલા. તો કોપર માટે કેટલું છે? 1.7 ઇન્ટુ 10⁻⁵ ઇક્વલ્સ ટુ L2 આપણને ખબર નથી. આલ્ફા 2 કેટલા છે? એલ્યુમિનિયમ 2.2 ઇન્ટુ 10⁻⁵ -5 કેન્સલ. હવે અહીંયા જો અહીંયા છેદમાં કરી નાખ 10. ખબર પડી? એટલે કેટલા થશે? 22 4 60. આ 10 ને જવા દે પહેલી સાઈડ એટલે કેટલા થઈ ગયા? 17. તો L2 ઇક્વલ્સ ટુ આવશે તમારી પાસે 17 4 એટલે 17 4 68. ખબર પડે છે? એટલે કેટલા આવશે? 68 સેન્ટીમીટર. આ જે હું બોલ્યો ને સાદુરૂપ આપતા, એવું સાદુરૂપ આપતા શીખવાનું. ખબર પડી કે નહીં? ટક 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 કરીને આન્સર નહીં આપવાનો, ત્યાં ટક ટક નહીં આવે ભેગું. ખ્યાલ આવ્યો? કેવી રીતે આપ્યું? 22 4 88, 17 4 68, 10 છે આ સાઈડ, એવું રીતે કરી નાખવાનું. ચલો, આન્સર શું આવશે? 68. ઉષ્મા વાહકતાનો એકમ. ઉષ્મા વાહકતા એટલે કોણ છે તમારી પાસે? કે. હવે એની એકમ માટે તમને મેં શીખવાડેલું જ છે. તમને યાદ કરો શું હતું? Q/T ઇક્વલ્સ ટુ, યાદ આવે છે? શું હતું Q/T ઇક્વલ્સ ટુ? કે એ ઇન્ટુ ડેલ્ટા T/L. બરોબર, આવું હતું. તો આનો એકમ તમારે જોતો હોય તો આ પાવર થાય. શું થાય? પાવર. પાવરનો એકમ શું થાય? વોટ. ના ખબર પડી? આનો એકમ શું હોય? મીટર સ્ક્વેર. આનો શું હોય? મીટર. મીટર કેન્સલ. એટલે મીટર અને આ કોણ છે? કેલ્વિન. જવા દો પહેલી સાઈડ એટલે આવશે મીટર અને અહીંયા કોણ આવશે? કેલ્વિન. તો વોટ પર મીટર પર કેલ્વિન. બરોબર. ચલો નેક્સ્ટ. કાળા પદાર્થ દ્વારા વિકિરિત પાવર P છે અને તે લેમ્બડા નોટ તરંગ લંબાઈ મહત્તમ ઉર્જા વિકિરિત કરે છે. પાવર કેટલો? P. અને આ કેટલી? લેમ્બડા નોટ. તો તમને એમ કહે છે ઓકે, હવે જો કાળા પદાર્થનું તાપમાન બદલાય, ટેમ્પરેચર, તો તે 3/4 લેમ્બડા નોટ તરંગ લંબાઈ મહત્તમ ઉર્જા વિકિરિત કરે. તો વિકિરિત પાવર છે NP. તો એની કિંમત તમારે મેળવવાની છે. હવે જો મિત્રો કેવું હોય, પાવર એટલે dQ/dt. શું યાદ રાખવાનું? પાવર એટલે dQ/dt. તો કાળા પદાર્થ માટે તમે સ્ટીફન બોલ્ટ્ઝમેન આ ટાઈપનો જે સેક્શન છે સ્ટીફન બોલ્ટ્ઝમેનની અંદર શીખી ગયા હતા. dQ/dt ઇક્વલ્સ ટુ સિગ્મા E/T⁴. યાદ આવે છે? તો એને તાપમાન સાથે કેવો સંબંધ હોય? પ્રપોર્શનલ ટુ T⁴. હવે વિનનો નિયમ તમે શીખાતા, યાદ છે? T પ્રપોર્શનલ ટુ 1/λ. કાંઈ ખબર પડે છે? તો P પ્રપોર્શનલ ટુ શું હોય? T⁴ અને પ્રપોર્શનલ ટુ શું હોય તમારી પાસે? 1/λ. T પ્રપોર્શનલ ટુ. ખબર પડે? મને કોનો રિલેશન જોઈએ છે? P અને લેમ્બડા જોઈએ છે. કોણ જોઈએ છે? P અને લેમ્બડા. કારણ કે P અને લેમ્બડા આપ્યા છે ને તમને બે. તો P પ્રપોર્શનલ ટુ શું હશે? T⁴. અને T પ્રપોર્શનલ ટુ શું છે? 1/λ. તો T ની જગ્યાએ શું લખી દઉં? 1/λ. તો 1/λ ની શું થઈ જશે? 4. તો P પ્રપોર્શનલ ટુ શું થશે? 1/λ ની 4. તો હું લખી નાખું P2/P1. ખબર પડે છે? તો P2 એટલે અહીંયા શું આવશે? λ2 અને P1 એટલે શું આવશે? λ1. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે એટલે ઉલટું લખ્યું. P2 નો λ2 અહીંયા. ખબર પડી? એની ઘાત કેટલી કરવાની? 4. ચલો મૂકી દો તો કિંમત તમારી પાસે. તો શું આવશે? P2 એટલે કેટલા છે? NP. અને P1 એટલે કેટલા છે? P ઇક્વલ્સ ટુ. ખબર પડે છે? λ1 કેટલી આપેલી છે? λ0. અને λ2 કેટલી આપેલી છે? 3/4 λ0. તો 3/4 λ0. આ બે કેન્સલ. પણ એની ઘાત કેટલી કરવાની છે? 4. તો ઉપર કેટલી આવશે? 4. 4 4 16 અને 16 4 256. એટલે ઉપર આવશે 256 અને 3 3 9 9 3 27 3 81. તો 256/81 ઇઝ ધ આન્સર. આ રિલેશન ખબર પડી? પાવર છે T ની 4 ઘાતમાં T પ્રપોર્શનલ ટુ 1/λ. આ રીતે સોલ્વ છે કરવો પડશે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિભિન્ન વસ્તુનું પરિમાણ સમાન છે. બે સળિયા A અને B એક સાથે વેલ્ડ કરવામાં આવે છે. તેની ઉષ્માવાહકતા જોવા દો. તો આકૃતિ શું છે?
તો આકૃતિ તમને એવું કહે છે કે તમારી પાસે આ રીતનો બ્લોક છે, હું કરીને આમ આપેલો છે બ્લોક, બરોબર છે, આમ છે, બેના સેમ આડછેદ છે, અહીંયા તાપમાન છે T1, અહીંયા તાપમાન છે T2, આ ભાઈબંધનું નામ A છે, આ ભાઈબંધનું નામ B છે, આની ઉષ્મા વાહકતા K1 છે ને આની K2 છે. તો તમને એમ કે સંયુક્ત સળિયાની ઉષ્મા વાહકતા મેળવો. તો સિમ્પલ છે, બેના આડછેદના ક્ષેત્રફળ કેવા છે? સેમ. કેવું જોડાણ કહેવાય? સમાંતર. સમાંતર જોડાણમાં બેના આડછેદના ક્ષેત્રફળ સમાન હોય તો K1 + K2/2. n બ્લોક હોય તો બાય n. યાદ છે ને સૂત્ર? તો સૂત્ર આન્સર શું આવશે? K1 + K2/2. 12 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક કાળો ગોળાકાર પદાર્થ છે, 500 કેલ્વિન પર 450 વોટ પાવર વિકેરિત કરે છે. તો તમને શું આપેલું છે? ધ્યાનથી જો. એક રેડિયસ આપેલી છે, બીજું શું આપેલું છે? ટેમ્પરેચર, ત્રીજું શું આપેલું છે? પાવર. જો ત્રિજ્યા અડધી અને તાપમાન 2 ગણું કરવામાં આવે તો વિકેરિત પાવર. બરોબર. હવે અહીંથી તમે થોડુંક કેલ્ક્યુલેશન જાતે કરશો, તમને ખાલી કહેતો જાઉં છું કઈ રીતે કરશો. તો પાવર એટલે મેં તમને હમણાં શીખવાડ્યું, કોણ થાય? dQ/dt. dQ/dt એટલે σ(E)(AT)4. અહીંયા જો તો કોણ બદલાય છે? એક તો ત્રિજ્યા બદલાય, તમને એમ કે ત્રિજ્યા અડધી ને તાપમાન 2 ગણું, તો A એટલે એરિયા. કોણ છે તમારી પાસે? ગોળાકાર પદાર્થ. તો ગોળાકાર પદાર્થ એટલે કોણ હોય? 4πr². તો પાવર પ્રપોર્શનલ ટુ શું થઈ જશે? r² અને T⁴. ના ખબર પડી? તમને એમ કે વિકેરિત પાવર કેટલો થાય? તો લખો તો P2/P1 = P2 એટલે શું લખશો? R2⁴ T2⁴ ડિવાઈડ બાય R1⁴ અને T1⁴. ના ખબર પડી? બરાબર. તાપમાન 2 ગણું કરવામાં આવે છે. તો બસ ચલો એકવાર સોલ્વ કરી દઉં. હજી R2 ત્રિજ્યા કેટલી કરવામાં આવે છે? અડધી. તો અડધી કરી હશે એટલે કેટલી હશે? R/2. ના ખબર પડી? અને R1 ને એઝ ઇટ ઇઝ રહેવા દો. ક્લિયર? આને શું કરવાનું છે? સ્ક્વેર 4 ઘાત છે, 2 જ છે. તો અહીંયા કેટલી લખી? તો તમે કહેતા તો નથી. ચલો P2 એટલે શું લખશો? R2². ખબર પડે છે? અને ડિવાઈડ બાય શું આવશે? R1². અહીંયા શું આવશે? T2⁴ અને અહીંયા શું આવશે? T1⁴. ચલો મૂકો તો R2 એટલે ત્રિજ્યા કેટલી કરી? અડધી. અડધી એટલે R²/4 અને અહીંયા શું આવશે? R1 એટલે R². R1 એટલે R. બરાબર. આ બે શું થઈ જશે? કેન્સલ. T2 તાપમાન કેટલું કરવામાં આવે છે? ડબલ. 2 ગણું એટલે 2T. 2T ની કેટલી ઘાત? 4. એટલે 2 2 4 4 2 8 2 16. પૂરું થઈ ગયું. T અને T કેન્સલ. તો 4 4 16. આન્સર કેટલો આવશે? 4. તો P2 = શું થઈ જશે? P2/P1 = કેટલા આવ્યા? 4. તો P2 = કેટલા થઈ જશે? 4P1. મતલબ નવો પાવર પહેલાના પાવર કરતાં 4 ગણો. તો પહેલા પાવર કેટલો હતો? 450. હવે એને ગુણ્યા કેટલા કરી નાખવાના? 4. 450 2 900, 900 2 1800. ખબર પડી? આ ખબર હોવી જોઈએ. ઓકે, સૂત્ર યાદ હોવું જોઈએ. એરિયા એટલે 4πr² થાય ખબર હોવી જોઈએ. પ્રપોર્શનાલિટી લખતા આવડવી જોઈએ અને સાદુરૂપ આપતા આવડવું જોઈએ. ચોક્કસ ગ્રહમાળામાં એવું નોંધવામાં આવે છે કે 200 કેલ્વિન એટલે શું આપેલું છે? તાપમાન. સપાટીનું તાપમાન ધરાવતા અવકાશી પદાર્થમાં 12 માઇક્રોમીટર તરંગ લંબાઈએ મહત્તમ વિકિરણ તીવ્રતા ઉત્સર્જિત કરે છે. એટલે લેમડા આપી. શું આપી છે? લેમડા. નજીકના તારાનું તાપમાન મેળવો. શું મેળવો? તાપમાન. કે લેમડા = કેટલા હોય? 4800 એંગસ્ટ્રોમ મહત્તમ તીવ્રતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે. તો તમને મેં શીખવાડ્યું હતું, વિનનો અચળાંકનું સૂત્ર શું હતું? λT = અચળ. તો ખાલી વાપરવાનું શું? λ1T1 = λ2T2. ના ખબર પડી? λ1 ને λ2 સેમ યુનિટમાં હોવા જોઈએ. આ માઇક્રોમીટરમાં છે ને આ કેમાં છે? એંગસ્ટ્રોમ. કાંઈ નહીં કરવાનું. માઇક્રો એટલે 10⁻9 લખી નાખવાની, એંગસ્ટ્રોમ એટલે 10⁻10. T1 આપેલું છે, T2 તમારે મેળવવાનું. થઈ જશે? ઓકે, ગુડ. યાદ રાખવાનું, આવા જેટલા પણ દાખલા છે એમાં ટેમ્પરેચર હંમેશા કેલ્વિનમાં હોવું જોઈએ. એટલે અહીંયા કેલ્વિનમાં જ છે, પણ ક્યારેક સેલ્સિયસમાં હોય તો તમારે કેલ્વિનમાં ફેરવાનું. સ્ટીફન બોલ્ટ્ઝમેન હોય, વિન હોય, બધામાં કેમાં લઈ આવવાનું? કમ્પલસરી કેલ્વિન. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દિવાલમાં D લંબાઈ છે. કેટલી લંબાઈ છે? D લંબાઈ અને અનુક્રમે K1 અને K2 વૈકલ્પિક રીતે ગોઠવા છે. આડછેદનું ક્ષેત્રફળ સમાન છે તો ઉષ્મા વાહકતાનો ગુણાંક જોઈએ છે. ચલો પાછી આકૃતિ છે. તમને 2 દિવાલ આપી છે. દિવાલની અંદર તમને 1 2 3 4 5 ને 6 બ્લોક આપેલા છે. તો આ પહેલો, આ 1 થઈ ગયો, 2 3 4 5 અને 6 આપેલા છે. 6માં તમને પહેલા એમ કહે છે K1, પછી કોણ છે? K2, પછી કોણ છે? K1, પછી કોણ છે? K2, પછી કોણ છે? K1 ને પછી કોણ છે? K2. આવું કહે છે. તો તમારે સમતુલ્ય જોઈએ છે. આ છે ને ટ્રિકી ક્વેશ્ચન છે. કેવો છે? ટ્રિકી. તમને એમ લાગશે કેટલા બ્લોક છે? 6. તમને 6 દેખાય, મને 3 જ દેખાય. ધ્યાનથી જો. આ K1, હા કે ના? એવો એક K1 અહીંયા ને એક K1 અહીંયા. ખ્યાલ આવ્યો? બધાના આડછેદના ક્ષેત્રફળ કેવા છે? સમાન.
તું એવું વિચાર લો 3 છે એ કોણ છે K1 અને 3 છે એ કોણ છે K2. હમણાં હજી આપણે દાખલો ગણ્યો યાદ છે, બેના આડછેદના ક્ષેત્રફળ કેવા હતા સમાન, આટલાનું K1 ને આટલાનું K2. તો અહીંયા શું થયું, આટલાનું K1 ને આટલાનું K2. સમજાય? એને ભલે ને અલ્ટરનેટ ગોઠવા, તમે હું કામ અલ્ટરનેટ વિચારો છો, અહીંયા જગ્યા રોકે અહીંયા જગ્યા રોકે, શું ફરક પડે એમ ખ્યાલ આવ્યો? તો આ કેવું જોડાણ થઈ ગયું, સમાંતર. અહીંયા K1 અહીંયા K2 બેના આડછેદના ક્ષેત્રફળ કેવા સમાન. તો આન્સર શું આવશે, K1 + K2/2. બરાબર, ટ્રિકી ક્વેશ્ચન હતો, બીજું કાંઈ હતું નહીં. બે સમાન પદાર્થો એવા મટીરિયલથી બનેલા છે કે જેની ઉષ્માધારિતા તાપમાનના વધારા સાથે વધે. તાપમાન વધે તો ઉષ્માધારિતા એટલે કોણ, MS, આ શું થાય, વધે. એમાંથી એક 100 ડિગ્રી અને બીજાનું તાપમાન 0 ડિગ્રી. જો બંને પદાર્થને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે, હવે એક 0 વાળો છે અને એક 100 વાળો છે, આ બેન સંપર્કમાં લાવું તો આ ઉર્જા ગુમાવે અને એટલી જ આ ઉર્જા મેળવે. તો બંને પદાર્થને એકબીજાના સંપર્ક ધારવામાં આવે કોઈ ઉષ્માનું વહન, તો અંતિમ સામાન્ય તાપમાન કેટલું હશે? હકીકત કેવું હોય, એક જેટલી મેળવશે એટલો બીજો ગુમાવશે. પહેલો મેળવશે કારણ કે 0 વાળો છે, બરાબર. તો અહીં લખું MS ΔT. આ પહેલા કેસની છે, એને લખું છું 1 ઇન્ટુ લખું છું ΔT. તો ΔT એટલે એનું તાપમાન અત્યારે કેટલું છે 0, એ વધતો માન લે કેટલા તાપમાન જાય છે T. તો અહીં હું લખશો T - 0, વધુ તાપમાન માઇનસ ઓછું, ઇક્વલ્સ ટુ આને લખો તો શું લખશો, MS, આ કયો કેસ છે બીજો, ઇન્ટુ એનું તાપમાન કેટલું હતું 100, એ ઘટીને કેટલું થઈ ગયું હશે T. તો અહીંયા શું લખશો 100 - T. કંઈ ખબર પડે છે, 1000 વાળો ઘટશે એટલે 100 - T અને T વાળો વધશે, 0 વાળો વધશે એટલે T - 0. સમજાય છે? તમને એમ થાય કે સર બે સેમ બોડી છે તો આમાં કેમ MS1 ને MS2 લખ્યું? એને હું કીધું, તાપમાન વધે એવી રીતે એની ઉષ્માધારિતા શું થાય છે, વધે છે. જ્યાં લખ્યું જેની ઉષ્માધારિતા તાપમાનના વધારા સાથે વધે. તો આ વધારે હશે કે આ વધારે હશે? MS1 વધારે હશે કે MS2? MS2. આ કેવી હશે, વધારે. કંઈ ખબર પડી કે નહીં? આ વધારે છે. તો તમને એમ કહે તો અંતિમ સામાન્ય તાપમાન કેટલું હશે, 50 થી ઓછું. હવે જો નોર્મલી તમે આવું કંઈ વિચાર્યું ન હોય ને તમે વિચારો તો તમને એમ લાગે એક 0 છે એક 100 છે, બે ભેગું કરો, બે સેમ બોડી હોય તો કેટલાય આવે 50. પણ ઉષ્માધારિતા સમાન હોય તો, એણે કીધું ઉષ્માધારિતા સમાન તાપમાનના વધારા સાથે વધે છે. ચાલ જોઈએ, 100 - T ને આ સાઈડ લઈ આવું તો અહીંયા ઉપર શું વધે, T / 100 - T ઇક્વલ્સ ટુ આને લઈ જાય આ સાઈડ તો શું આવશે, MS2/MS1. કંઈ ખબર પડી કે નહીં? હવે મને એમ કહે કે MS2 અને MS1 માં કોણ મોટું, MS2 કે MS1? તો અંશ મોટો અને છેદ, તો આ જવાબ છે એ કેવો હશે, ગ્રેટર ધેન. જો અંશ મોટો હોય છેદ નાનો હોય તો જવાબ 1 કરતા મોટો. ના ખબર પડી? એનો મતલબ T / 100 - T 1 કરતા કેવો હશે, આ મોટો છે તો આ કેવો હશે, મોટો. તો અહીં લખું છું T / 100 - T ગ્રેટર ધેન 1. 100 - T આને લઈ જા આ સાઈડ તો શું આવશે, T ગ્રેટર ધેન 100 - T. -T આ સાઈડ આવે તો કેટલા આવશે તમારી પાસે, 2T ગ્રેટર ધેન 100. તો મને 2 ને લઈ જા આ સાઈડ તો શું આવશે, T ગ્રેટર ધેન 100/2 એટલે કેટલા આવશે 50. તાપમાન 50 કરતાં કેવું હશે, વધારે. શું કામ? કારણ કે અહીં એ તો જો કે તમને આટલું સાદું રૂપ આપ્યું, બાકી તમને અહીંયા ખબર પડી જાય આની કેવી છે, વધારે. તો 50 એ ન થાય, કઈ બાજુ જાય, 50 થી ઉપર. ખ્યાલ એમ કીધું તાપમાનના વધારા સાથે ઉષ્માધારિતા ઘટે છે તો કોણ વધારો હોત, તો આ વધારો હોત તો 50 થી ઓછામાં સેટલ થઈ જાત. બે સેમ હોત તો એક્ઝેક્ટલી ક્યાં સેટલ થાત, 50. ના ખબર પડી? સમજાય છે બધાને? ઓકે ચલો. પિત્તળ અને સ્ટીલના સળિયાનો રેખીય પ્રસરણાંક α1 અને α2 છે. યાદ છે હમણાં કોપર ને એલ્યુમિનિયમ આવ્યા હતા, લંબાઈ અનુક્રમે L1 L2. જો L2 - L1 એટલે કોણ થયું, ΔL. દરેક તાપમાન માટે કેવું છે, સમાન. ન્યાય દરેક તાપમાન માટે કેવું હતું, સમાન. તો યાદ છે તમે હું લખ્યું હતું ΔL1 = ΔL2. ચલો, તો તાપમાન સમાન રહે તો નીચેના વિકલ્પો પૈકી કયું યોગ્ય થશે? તો ΔL1 માટે હું લખ્યું હતું, યાદ કર. ΔL એટલે શું હતું, L α ΔT. L એટલે કોણ, L1, α1, ΔT કેવા હશે, સેમ. તો L1 α1 = L2 α2. α1 L2 છે અહીંયા છે એટલે α1 L1 = L2. રેડી? સરસ, સારો ક્વેશ્ચન. એક કાળા પદાર્થનું તાપમાન છે 5760 કેલ્વિન. તરંગ લંબાઈ આપેલી છે 250. પદાર્થ દ્વારા, નેનોમીટર છે બરાબર, એ પદાર્થ દ્વારા વિકિરિત વિકિરણ ઉર્જા. તો ત્યારે ઉર્જા કેટલી છે, U1. કેટલી છે, U1. 500 નેનોમીટર તરંગ લંબાઈ રાખો તો કેટલી છે, U2. અને 1000 નેનોમીટર કેટલી છે, U3. ભિન્ન અચળાંક આટલો છે તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો કે U1 0 હશે, U3 0 હશે, U1 U2 કરતાં મોટું હશે કે U2 U1 કરતાં મોટો.
કમ્પેરિઝન છે. હવે નોર્મલી આમાં તમે એવું વિચારો કે ભાઈ તરંગ લંબાઈ છે 250, 500 ને કેટલી છે 1000, તો એની પ્રમાણે ન વિચારવાનું. તમને ખબર હોય, વિને એવું કીધું હતું જેની ઉર્જા સૌથી વધારે હશે એના માટે એણે સૂત્ર આપ્યું હતું કે લેમડા એમ ઇન્ટુ ટી ઇક્વલ્સ ટુ અચળ. ખબર પડી કે નહીં? આ વિકિરણ માટે ઉર્જા કેવી હોય? સૌથી વધારે. તો આ કેટલું છે એ મને ખબર નથી, તો એ હું મેળવી લઉં. તો લેમડા એમ ઇક્વલ્સ ટુ શું થશે? અચળાંક, વિનનો અચળાંક જે છે, વિનનો અચળાંક, અને ના છેદમાં શું લખાય? ટી. તો વિનનો અચળાંક તમને આપ્યો છે, કેટલો છે? 2.88 ઇન્ટુ 10⁻6 નેનોમીટર, એટલે 10⁻9. ખબર પડે છે? અને ડિવાઇડેડ બાય ટી કેટલા છે? 5760 અને કેલ્વિન. ખબર પડી દરેકને? ઓકે, ચલો. તો હવે તમે વિચારો, આ 6, આ -9 એટલે કેટલી થાય? -3. કાંઈ ખબર પડે છે? ઓકે, તો નેનોમીટર કેલ્વિન 5760. અચ્છા, આ તો લેમડા છે ને, હજી લેમડા બધી કેમાં આપી છે? નેનોમીટરમાં. તો આને એમને રહેવા દો, જવાબ કેમાં આવશે? નેનોમીટરમાં. ખાલી 10⁻6 ને ગુણી નાખો એટલે તમારે ખરેખર કરવાનું થાય 288. 2 ગયા, હજી કેટલી વધી? 4. 1, 2, 3 અને 4. એમાં નીચેનો 0 1 તો શું થઈ જશે? કેન્સલ. આને ભાગ્યા કેટલા કરવા પડે? 576. બોલો જવાબ. 2,88,000 નહીં, 28,000. હા, 2,88,000 છે, ભાગ્યા 576, એક્ઝેક્ટ 500. તો એક્ઝેક્ટ 500. એનો મતલબ કે જેના માટે ઉર્જા મહત્તમ છે એની તરંગ લંબાઈ કેટલી છે? 500 નેનોમીટર. તો જેની 500 નેનોમીટર છે એ ઉર્જા સૌથી વધારે. તો 500, જો 250 વાળી કોણ હતી? U1. 500 વાળી કોણ હતી? U2. તો U2 સૌથી હાઈએસ્ટ. તો કોણ આવશે? U2 ગ્રેટર દેન U1. ખબર પડી દરેકને? ચલો, ઓકે, ગુડ. આગળ વધો. ધાતુના સળિયાના 2 છેડા અનુક્રમે 100 અને 110 તાપમાને જાળવાય. તો અહીંયા ધાતુનો એક સળિયો છે, એના 2 છેડા છે. અહીંયા કેટલું છે? 100, અને અહીંયા કેટલું છે? 110. પ્રવાહ આમ જતો હશે. બોલ હા કે ના? જાય ને આમ? હા. તો સળિયામાં ઉષ્મા પ્રવાહ દર આપ્યો છે 4 જૂલ પર સેકન્ડ. ઉષ્મા પ્રવાહ દર એટલે H ઇક્વલ્સ ટુ શું હોય? dq બાય dt. ઓકે, તમને આવું કહે છે. તો તમને એમ કહે છે જો છેડા પરનું તાપમાન 200 અને 210 રાખીએ તો ઉષ્મા પ્રવાહ મેળવો. હવે તમને યાદ છે આ dq બાય dt એટલે કોણ? ઉષ્મા પ્રવાહ. ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું હતું? Ka ઇન્ટુ ડેલ્ટા ટી બાય એલ. 2 કેસમાં સળિયા કેવા? સેમ. 2ના ક્ષેત્રફળ સેમ. 2ની લંબાઈ સેમ. 2માં તાપમાનનો તફાવત કેવો? સેમ. જો 100 થી 110 એટલે કેટલા? 10. 200 થી 210 તો 10. બધું જ કેવું છે? સેમ. તો તમને એમ કે ઉષ્મા પ્રવાહ તો કેટલો રહેશે? સેમ. જે હતો એનો એજ તો કેટલો આવશે? 4 જૂલ પર સેકન્ડ. ના ખબર પડી? બધું સેમ છે એટલે. કશું બદલાતું હોત તો ગુણોત્તર લેવો પડે. શું લેવો પડે? ગુણોત્તર. ગ્લિસરીનના કદ પ્રસરણાંકની કિંમત. કદ પ્રસરણાંક એટલે કોણ? ગામા. જો તેના તાપમાનમાં 40 ડિગ્રીનો વધારો થાય. હવે અમુક અહીંયા અક્કલ લગાવે. કેવી ખબર? કે સર અહીંયા કેમાં આપ્યું છે? કેલ્વિન. આ કદ પ્રસરણાંક એટલે કેલ્વિન ઇન્વર્સ હશે આઈ થિંક. જો તો કેલ્વિન ઇન્વર્સ છે? ન હોય તો આનો યુનિટ ખોટો પડે. કેલ્વિન ઇન્વર્સ. હા, તમને એમ થાય સર આ કેલ્વિનમાં છે ને આ કોણ છે? સેલ્સિયસ. સેલ્સિયસમાં નથી, ઈ કેલ્વિનમાં જ ગણાય. શું કામ? વધારો છે. વધારો એટલે તાપમાનમાં થતો ફેરફાર. તો જેટલો સેલ્સિયસમાં એટલો જ કેલ્વિનમાં. આ ટી નથી, આ ડેલ્ટા ટી છે. કોણ છે? ડેલ્ટા. તો ગ્લિસરીનની ઘનતામાં થતો આંશિક ફેરફાર. ઘનતામાં થતો આંશિક ફેરફાર ડેલ્ટા રો બાય રો. સૂત્ર યાદ છે? ડેલ્ટા વી બાય વી જેવું જ હોય, કંઈ ફરક હોય નહીં. તો શું આવશે તમારી પાસે? ગામા ડેલ્ટા ટી. બોલ ગામા કેટલી છે? 5 ગુણ્યા 10⁻4 અને ડેલ્ટા ટી કેટલો છે? 40. 40 5 20. 20 ગુણ્યા 10⁻4. -4 એટલે 2. આને હજી મારે 2 લગાડવા પડશે એટલે 0.02 આન્સર. ઓકે, સૂત્ર યાદ હોય તો પછી કહેતા નહીં. હા, પાણીનો નિશ્ચિત જથ્થો પ્રથમ 5 R છે કે શું છે? જો તો 5 R. 5 R મિનિટમાં 70 થી 60 થાય છે અને પછીની 5 મિનિટમાં 54 ડિગ્રી થાય છે. તો પરિસરનું તાપમાન કેટલું હશે? ચલો જોઈએ. આપણે 5 મિનિટ ગણીએ. પહેલાં કેટલું થયું? 70 થી 60. સૂત્ર યાદ છે ને? પહેલો દાખલો ગણ્યો તો ડેલ્ટા ટી બાય ડેલ્ટા ટી ઇક્વલ્સ ટુ કે ઇન્ટુ ટી માઇનસ ટીએસ. બોલો ડેલ્ટા ટી 70 થી 60 10 મિનિટ કેટલી લાગી? 5 ઇક્વલ્સ ટુ આર ને ભૂલી જજો ને, 5 જ છે એવું સમજો. ઇક્વલ્સ ટુ અહીંયા કે અને ઇન્ટુ શું આવશે? ટી. ટી એટલે 70 + 60
130 ભાગ્યા 2 65 અને તમને પરિસરનું તાપમાન ખબર નથી એટલે આ કેટલા થઈ જશે 5 2 10 આવું સમીકરણ આવશે. બોલ હા કે ના. બીજું સમીકરણ લ્યો 5 મિનિટમાં ક્યાં પહોંચવાનું છે 54 તો હતું ક્યાં 60 થી 54 60 થી 54 માં ગણતરી કરવાની હોય કેટલું ફરક પડશે 60 થી 54 એટલે 6 ડિગ્રી ઠંડુ પડ્યું ને. અહીંયા હું લખવાનું ડેલ્ટા અહીંયા ધ્યાન આપો પહેલા ડેલ્ટા ટી એટલે તાપમાનમાં થતો ફેરફાર 60 થી 54 એટલે કેટલો થયો 6 એમાં કેટલી મિનિટ લાગી 5 ઇક્વલ્સ ટુ કેટલા આવશે કે ઇન્ટુ શું આવશે ટી એટલે કેટલું 60 થી 54 એટલે 60 પ્લસ 54 ભાગ્યા 2 કાંઈ ખબર પડી બોલો તો કેટલા થાય તો 57 અહીંયા શું આવશે માઇનસ ટીએસ. આ સમીકરણ 1 અને આ સમીકરણ 2 બેનું હું લઈ લઈ ગુણોત્તર ખબર પડે છે તો ગુણોત્તર લ્યો તો અહીંયા કેટલા આવશે 2 અહીંયા કેવું હતું 2 ના છેદમાં 6/5 ખબર પડી કે અને કે શું થઈ જશે કેન્સલ. અહીંયા શું આવશે 65 માઇનસ ટીએસ બાય 57 માઇનસ ટીએસ ના ખબર પડી આ કેટલા થશે 2 3 આને લઈ જા આ સાઈડ એટલે 57 ગુણ્યા 5 7 5 35 105 285 તો 285 આ ખબર પડે હું કરું છું ગુણું છું આને તો માઇનસ કેટલા આવશે 5 ટીએસ ઇક્વલ્સ ટુ 3 ને લઈ જા આ સાઈડ 65 ગુણ્યા 3 195 માઇનસ કેટલા આવશે 3 ટીએસ માઇનસ 5 આ સાઈડ આવે તો પ્લસ 5 માઇનસ 3 એટલે કેટલા વધશે 2 ટીએસ 195 પ્લસ આ સાઈડ આવે તો માઇનસ 285 માઇનસ 195 90 તો ટીએસ ઇક્વલ્સ ટુ કેટલા હશે 90 2 ટીએસ છે 2 ને આ સાઈડ જવા એટલે 45 ઓકે. ન્યૂટન આવડવું જોઈએ હે ને. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી વરાળ તો તાપમાન કેટલા 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલી વરાળ 20 ગ્રામ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ પાણી પરથી પસાર થાય છે. પાણીનું તાપમાન કેટલું છે 10 એની ઉપરથી પસાર થાય છે. જો અહીંયા સમજવા જેવું છે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી વરાળ 20 ગ્રામ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલા પાણી પરથી પસાર થાય. જ્યારે પાણી તો વરાળનું તાપમાન કેટલું હોય વરાળનું દળબળ ન થાય પૂછે આવું જાય પૂછ ઓકે. તાપમાન 84 ડિગ્રી સેલ્સિયસ પહોંચે ત્યારે પાણીનું દળ શું હશે એવું કહે છે તમને. ઓકે ચલો કેટલું હશે એ તો ખબર છે નહીં. 100 ડિગ્રી 80 આપેલું છે લાવો રકમ વાંચવા દો મને કયો છે 16માં 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલ વરાળ 20 ગ્રામ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલ પાણી પરથી પસાર થાય છે. જ્યારે પાણીનું તાપમાન 80 પહોંચે ત્યારે પાણીનું દળ છે શું હશે ઓકે એવું કીધું છે. ઓકે ચલો આ 80 છે ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે અહીંયા કેટલા કરી નાખો 80. ધારો કે તમારી પાસે જો બધાને ક્યાં પહોંચવાનું છે 80 એટલે 100 વાળી વરાળ ક્યાં પહોંચશે 80 તો 100 વાળી વરાળ ડાયરેક્ટ 80 ન પહોંચે પેલા વરાળ શું થાય પાણી તો વરાળ પાણી બને તો એ કેટલું થાય ml ખબર પડી કે નહીં કેટલી ઉર્જા મુક્ત કરશે ml પછી એ શું બન્યું હવે 100 ડિગ્રીનું પાણી હવે ક્યાં જશે 80 ડિગ્રીના પાણી એટલે પાછી ઉર્જા ગુમાવશે એટલે એ પાછું એમ જ હશે એટલે ms ડેલ્ટા ટી આ કોના માટે પાણી માટે કે વરાળ માટે આ પાણી માટે આ કોના માટે વરાળ માટે આટલી ઉર્જા એ શું કરશે મુક્ત એ કોને મળશે આપણા પાણીને એ કેટલું છે 20 ગ્રામ એ કેટલા તાપમાને છે 10 એ ક્યાં આવશે 80 તો એનું શું થઈ જશે ms ડેલ્ટા ટી ના ખબર પડી આટલા દળની શું હશે વરાળ ખબર પડે છે ચલો જોઈ લઈએ વરાળ કેટલા દળની છે એ મને ખબર નથી એ આમાં એડ થાય આ 20 ગ્રામ છે એટલે વરાળ 10 ગ્રામ આવી તો ટોટલ કેટલું હશે અત્યારે પાણી કેટલા ગ્રામ છે હવે તમે સોલ્વ કરશો એટલે આમાં તમને એક વસ્તુ નથી ખબર ખાલી કોણ એમ એટલે કોણ વરાળનું દળ માન લે તે સોલ્વ કર્યું જવાબ આવ્યો 10 ગ્રામ કેટલો આવ્યો એનો મતલબ કે નવી વરાળ જે એડ થઈ કેટલી છે 10 તો 10 ગ્રામ એનું પાણી બની ગયું ને તો એ 10 નું 10 જ રહેશે અને 20 ગ્રામ તો પાણી હતું તો ટોટલ કેટલું થાય 30 આ એમ કેટલું મને ખબર છે નહીં એ ગણવું પડશે તો અહીંયા લખશું આપણે એમ ઇન્ટુ એલ એટલે કેટલા છે 540 પ્લસ અહીંયા કેટલા છે એમ આ બેમાંથી એમ કોમન કાઢી નાખો એટલે એમ કોમન તો અહીંયા કેટલા આવશે 540 પ્લસ એમ કોમન એસ કેટલી છે 1 એટલે અહીં કેટલા લખશું 1 લખવાની જરૂર નથી ડેલ્ટા ટી તો ડેલ્ટા ટી તો એ 100 માંથી કેટલા આવે છે 80 એટલે કેટલા આવશે 20 ના ખબર પડી સમજાય છે ને
ઇક્વલ્સ ટુ અહીંયા એમ ખબર છે કેટલું છે 20 અને એસ એટલે કેટલી છે 1 અને ડેલ્ટા ટી કેટલા છે 10 માંથી ક્યાં પહોંચી 80 એટલે કેટલા આવશે 70. તો એમ ઇક્વલ્સ ટુ થશે તમારી પાસે 70 20 ગુણ્યા 70 ભાગ્યા 540 ને 20 560 7 8 56 એટલે 20/8 20/8 2. તો 2.5 ગ્રામની વરાળ હતી. ઓલરેડી તમારી પાસે 20 ગ્રામ તો હતું, 2.5 ગ્રામ એમાં એડ થશે એટલે કેટલું થશે 22.5 ગ્રામ. કાની ખબર પડી? સો આટલા એમસીક્યુ તમને આપેલા હતા એટલે આપણે સોલ્વ કર્યા. તમારે એક એક એમસીક્યુ પોઝ કરવાનો, પહેલાં જોવાનો, સમજવાનો અને પછી એને નોટ કરી લેવાનો. ક્લિયર? થેન્ક યુ.